રાજકોટના 150 ફૂટ રિંગ રોડ પર સર્જાયેલા ગંભીર અકસ્માત મામલે એસીપી વીબી જાડેજાએ મહત્વનું નિવેદન આપ્યું છે. અકસ્માત સર્જનાર કાર ચાલક નશાની હાલતમાં હતો કે કેમ તે સ્પષ્ટ કરવા પોલીસ હાલ એફએસએલ રિપોર્ટની રાહ જોઈ રહી છે. ઉલ્લેખનીય છે કે અકસ્માત બાદ ઉશ્કેરાયેલા લોકોએ કાર ચાલકને મેથી પાક ચખાડતા તે હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા નશાની હાલતના વિડીયો અને લોકોના આક્ષેપોને આધારે પોલીસે તપાસ તેજ કરી છે. એફએસએલ રિપોર્ટમાં નશાની પુષ્ટિ થયા બાદ આરોપી સામે વધુ કડક કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. ગઈકાલે માલવીયનગર પોલીસ સ્ટેશનના મહાપૂજા ધામ ચોક પાસે બાલાજી રોડ પાસે એક વોલ્વો કારના ચાલકે બેફિકરાઈથી તેમજ પૂર ઝડપે ગાડી ચલાવીને 5 થી 6 વાહનોને અડફેટે લઈ અને એક મહિલા તથા એક અન્ય સાહેબને ઈજા કરેલ, ગંભીર પ્રકારની ઈજા કરેલ. ત્યારબાદ ત્યાં બપોરનો સમય ટોળું એકઠું થઈ જતા ટોળાએ આ વાહન ચાલકને પકડીને માર મારેલ. પછી વાહન ચાલકને તાત્કાલિક હોસ્પિટલ દાખલ કરવામાં આવે. આ વાહન ચાલક નશાની હાલતમાં હોવાની શંકાના આધારે એના બ્લડ સેમ્પલ લેવામાં આવેલ અને બ્લડ સેમ્પલને પૃથ્થકરણ અર્થે એફએસએલ તરફ મોકલવામાં આવે છે. વાહન ચાલક વિરુદ્ધ બેફિકરાઈથી ચલાવવા અંગે ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે અને વિશેષ તપાસ માલવીયનગર પોલીસ સ્ટેશન ચલાવી રહેલ છે. આ બાબતે જે અકસ્માતની જે ફરિયાદ થયેલ છે એની તપાસ દરમિયાન જો પબ્લિક પ્રોપર્ટીને ડેમેજ કરેલું હોવાની પણ જાણકારી અથવા પુરાવા મળશે તો એ બાબતની કલમોનો પણ તપાસના કામે ઉમેરો કરવામાં સ્થળ ઉપર આ જે આરોપી છે એને માર મારવામાં આવેલ, જેથી પ્રથમ પ્રાયોરિટી એને હોસ્પિટલમાં દાખલ કરાવવાની હતી અને હોસ્પિટલમાં આ આરોપીના બ્લડ સેમ્પલ લેવામાં આવેલ જ છે. બ્લડ સેમ્પલના પૃથ્થકરણમાં એ નશાની હાલતમાં હતો કે કેમ તે બાબતેની જાણકારી મળી કલમનો ઉમેરો કરીને તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.